નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ ખાતે સદસ્ય અભિયાન 2024 અંતર્ગત 157 માંડવી વિધાનસભાની બેઠક યોજાઈ। માંડવી ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ ખાતે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત 157 માંડવી વિધાનસભાની બેઠક સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, જેમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય રોહિતભાઈ પટેલ તેમજ ઝોન પ્રભારી અને સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલ તથા સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દરેક કાર્યકરોએ પોતાના 100 સદસ્યો બનાવી સંસદ પ્રભુભાઈ વસાવાની આપેલ લિંક તથા મંત્રી કુંવરજીભાઈ હળપતિની લિંકમાં વધુમાં વધુ સદસ્યો બનાવવા માટે આહવાન કર્યું હતું। તેમજ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આજે સદસ્ય અભિયાન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે તમામ કાર્યકરો આજથી સદસ્ય અભિયાનમાં જોડાશે અને આગામી દિવસોમાં 1 લાખ સદસ્યોની નોંધણી કરશે, જેની મને ખાતરી છે। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ, નીતિનભાઈ શુકલ તેમજ સુરત જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લે કરી હતી। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। આપણી વચ્ચે આપણા લોકલાડીના નેતા 23 બારડોલીના સંસદ સભ્ય મુરબ્બી શ્રી પ્રભુભાઈ વસાવાજી, આપણા કસ્ટરના મહામંત્રી ઝોન પ્રભારી રાજુભાઈ, માંડવી વિધાનસભાના પ્રભારી ભાઈ વિકાસભાઈ લિંબા, આપણા સૌના લોકલાડીના નેતા તાલુકા પંચાયત આપણા તાલુકા સંગઠનના પ્રમુખભાઈ દિનેશભાઈ, જે આટલું આપણું ચરણ છે એમાં આ પ્રાથમિક સદસ્યતા અભિયાન બનાવવા માટે 2 કે 4 કાર્યકર્તાઓને રાખીને ત્યાં ટેબલ ગોઠવવા જોઈએ અને ત્યાં આપણે જે બૂથની સંખ્યામાં આપણને ટાર્ગેટ આપ્યો છે દરેક બૂથ દીઠ 300 પ્રાથમિક સદસ્ય બનાવવા માટે તમને આ દિવસોમાં તમને આર્થિક તાલુકામાં અમારા સૌના લોકલાડીના નેતા પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને હેઠળ આજની મિટિંગમાં સદસ્ય ઝુંબેશ બનાવવાની હતી। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આજથી તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય ઝુંબેશમાં જોડાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત બને, વિકસિત ભારત દેશ બને, એ આગામી વિઝન લઈને જ્યારે ચાલતા હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં 1 લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે। 157ના 291 બૂથ છે। 1 લાખ આ સદસ્યતા અભિયાનના વર્કશોપ માટેનો છે। તાબડતોડ અચાનક જ તમને બધાને પણ જાણ કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજે સવારના આપણા સદસ્યતા અભિયાન માટે રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને મંડળ અધ્યક્ષ સુધી પૂરતી તકેદારી રાખવામાં આવી। સવારના ચાલુ કાર્યક્રમો પણ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વીસી અમારી ચાલતી હતી, એક બાજુ અમે કાર્યક્રમ પણ માંડવી હાઈસ્કૂલમાં એ ખૂબ સરસ આ વિસ્તારના આપણા વિસ્તારના સમાજના તમામ વિદ્યાર્થીઓ એસટી એસસી ઓબીસી જનરલ કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જિલ્લાનું પહેલું એવું સેન્ટર કે આપણે જિલ્લાનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી અમારા કુંવરજીભાઈ મંત્રીશ્રી હોય, સાંસદ તરીકે પોતે હોય, અમારા ડીએમએફ ફંડના અધ્યક્ષ કલેક્ટર હોય કે આ બધાના સરકારથી 45 લાખ રૂપિયાનું સ્ટડી સેન્ટર આ વિસ્તાર માટે આશીર્વાદ સમાન આજે આ તૈયાર કર્યું છે અને ખૂબ મોટું છે, વિજય પણ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓને કામ લાગશે। પણ એની સાથે આ કાર્યક્રમ વણી લીધો છે 6 વર્ષ માટેની આપણે સદસ્યતા
ભારતીય જનતા પાર્ટીની છે. અહીંયા બેઠેલો એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી માટે નવો નથી. એક પણ કાર્યકર્તા અહીંયા નવો નથી અને બધા જ અહીંયા પરિપક્વતા ધરાવતા, મેચ્યોરિટી ધરાવતા કાર્યકર્તાઓ. ત્યારે સદસ્યતા અભિયાન માટે જે રાજુભાઈ સૂચના આપી, મારી દિશામાં જ વાત કરવાની છે. વિષય જ આજે આટલો છે સદસ્યતા માટેનો. હવે એમાં દરેકે પ્રાથમિક સભ્ય 100 બનાવીને સત્ય સભ્ય બનવાનું છે. અહીંયા જેટલા પણ હોલમાં છે બધાને 100 ફરજિયાત પહેલા બનાવી દેવા અને પછી અમને જે ટાર્ગેટ આપ્યો છે ત્યારે એ ટાર્ગેટમાં તમારા બધાની અપેક્ષા રાખીએ છીએ. મંત્રી તરીકે કુંવરજીમાને 15,000 છે, સાંસદ તરીકે મારા 10,000 છે, જિલ્લા સંગઠન